ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રિકલ કોન્સેપ્ટ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના વિડીયોમાં MGVCL અને PGVCL દ્વારા લેવાયેલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એક્ઝામના પેપરમાં પૂછાયેલ ન્યુમેરિકલ પ્રશ્નોનું ઇક્વેશન સાથે સોલ્યુશન કરીશું અને તેની PDF ફાઇલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ત્યાંથી PDF ફાઇલ ડાઉનલોડ પણ કરી શકો છો. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આ ચેનલ પર નવા વિડીયો આવે તો તેનું અપડેટ નોટિફિકેશન દ્વારા મળી જાય. પહેલો ક્વેશ્ચન, નીચેનામાંથી પાવરનું સૂત્ર કયું ખોટું છે? સૌથી પહેલાં તો પાવરનું ઇક્વેશન P બરાબર VI છે, એટલે ઓપ્શન એ સાચું છે. અને બીજું, વોલ્ટેજનું ઇક્વેશન V બરાબર IR છે, એને આપણે ઇક્વેશન નંબર 2 આપીશું. V બરાબર IRની વેલ્યુ આપણે ઇક્વેશન નંબર 1માં મૂકીએ તો P બરાબર V બરાબર IR આપેલું છે, એટલે P બરાબર I ઇન્ટુ R, એટલે કે P બરાબર I² R થશે, એટલે ઓપ્શન ડી પણ સાચું છે. હવે V બરાબર IR આપેલું છે, એમાંથી આઈને કરતા બનાવવામાં આવે ઇક્વેશન નંબર 2માં તો I બરાબર V બાય R થશે. એ કિંમત આપણે ઇક્વેશન નંબર 1માં મૂકીએ તો P બરાબર V ઇન્ટુ V બાય R થશે, એટલે કે V² બાય R, એટલે ઓપ્શન બી પણ સાચું છે. એટલે નીચેનામાંથી પાવરનું સૂત્ર કયું ખોટું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી. બીજો ક્વેશ્ચન, 100 વોટના લેમ્પને કેટલા કલાક સુધી વાપરવામાં આવે તો 10 યુનિટ એનર્જીનો વપરાશ થાય? અહીંયા પાવર 100 વોટ આપેલા છે અને 10 યુનિટ એનર્જીનો વપરાશ થાય એમ કહ્યું છે. તો એનર્જી E, એનું સૂત્ર શું બનશે? એનર્જી E ઇઝ ઇક્વલ ટુ પાવર P ઇન્ટુ ટાઈમ T. પાવરનો યુનિટ વોટ છે અને ટાઈમનો યુનિટ અવર છે, એટલે કે ઇક્વેશન આવી રીતે બનશે: E ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ T. અહીંયા પાવર 100 વોટ આપેલા છે અને 10 યુનિટ એનર્જી આપેલી છે. અહીંયા 1 યુનિટ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1 kWh થાય, અને 1 kWh બરાબર 1000 વોટ અવર થાય છે. એ કિંમત અહીંયા મૂકવામાં આવે તો 10 ઇન્ટુ 1000 ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા T. ટીને કરતા બનાવવામાં આવે તો 100 ગુણ્યા 1000 છેદમાં T બરાબર 10 ગુણ્યા 1000 છેદમાં 100 થશે, એટલે કે T બરાબર 100 કલાક. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, 100 કલાક. ત્રીજો ક્વેશ્ચન, 4 ની 3 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 3 બરાબર ખાલી જગ્યા સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે ભાગુસબાનો નિયમ યાદ રાખીશું. ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી. સૌથી પહેલાં ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી. અહીંયા 4 ની 3 ઘાત એટલે 64 થશે, 2 ની 4 ઘાત એટલે 16 થશે. એટલે સૌથી પહેલાં તો અહીંયા ભાગાકાર કરવાનો, એટલે 64 ભાગ્યા 16 કરશો એટલે 4 આવશે, અને એના ગુણ્યા 3, 4 અને 3નો ગુણાકાર કરવામાં આવે તો 12 આવશે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, 12. ચોથો ક્વેશ્ચન, 25%ના 25% કેટલા થાય? અહીંયા 25%ના 25% પૂછ્યા છે, એટલે સૌથી પહેલાં ટકા 100 લેવામાં આવે છે, એટલે 25 ભાગ્યા 100, અને એના પાછા 25% કહ્યા છે, એટલે એનો જે જવાબ આવે એના ગુણ્યા 25 ભાગ્યા 100 કરવાનો. એટલે 25 ભાગ્યા 100 ગુણ્યા 25 ભાગ્યા 100, 25 25 કરો મલ્ટિપ્લિકેશનમાં એટલે 625, અને 100 ગુણ્યા 100 એટલે 10,000,
625 ભાગ્યા 10,000 એટલે 0.0625 આવશે. એટલે સાચો જવાબ છે ઓપ્શન સી 0.0625. પાંચમો ક્વેશ્ચન, એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ અને ઘન સરખા હોય? અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એકનો વર્ગ 1 થાય અને એકનો ઘન પણ 1 થાય છે. એ સિવાય 3, 100 અને 5 એ ઓપ્શનમાં આપેલા છે, પણ એનો વર્ગ અને ઘન કરવામાં આવે તો બંને અલગ થઈ જાય છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ 1. છઠ્ઠો ક્વેશ્ચન, એક સરખી કિંમતના બે રેઝિસ્ટન્સને પેરેલલમાં જોડવામાં આવ્યા છે તો તેનો કુલ રેઝિસ્ટન્સ કેટલો થશે? અહીંયા બે રેઝિસ્ટન્સને પેરેલલમાં કનેક્ટ કરવામાં આવ્યા છે, એટલે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ n/2 થશે. અહીંયા 1/2 બરાબર 0.5 થાય, એટલે કે n/2 બરાબર 0.5 ઇન્ટુ n થશે, જ્યાં n બરાબર રેઝિસ્ટન્સની કિંમત દર્શાવે છે. એક એક્ઝામ્પલ લઈને સમજીએ. ધારો કે રેઝિસ્ટન્સની સંખ્યા 2 છે અને દરેક રેઝિસ્ટન્સની વેલ્યુ 50 છે, તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ n/2 થશે. અહીંયા દરેક રેઝિસ્ટન્સની વેલ્યુ 50 આપેલા છે, એટલે 50 ભાગ્યા 2 કરવામાં આવે તો કુલ રેઝિસ્ટન્સ 25 થશે. સાતમો ક્વેશ્ચન, એક 20 રેઝિસ્ટન્સવાળા તારમાંથી 0.2 એમ્પિયર કરંટ પસાર કરવા માટે કેટલા વોલ્ટનો સપ્લાય આપવો પડે? અહીંયા રેઝિસ્ટન્સની વેલ્યુ 20 ઓહમ આપેલી છે અને કરંટની વેલ્યુ 0.2 એમ્પિયર આપેલી છે. સૌથી પહેલાં તો ઇક્વેશન યાદ રાખીશું. V બરાબર I ઇન્ટુ R. અહીંયા કરંટ 0.2 એમ્પિયર છે અને રેઝિસ્ટન્સ 20 ઓહમ છે, એટલે કે 0.2 ઇન્ટુ 20. પોઈન્ટ દૂર કરવામાં આવે તો 2/10 ગુણ્યા 20. છેદ ઉડાડતા V બરાબર 4 વોલ્ટ મળશે. એટલે સાચો જવાબ છે ઓપ્શન એ 4 વોલ્ટ. અહીંયા V બરાબર વોલ્ટેજ છે, I બરાબર કરંટ અને R એટલે કે રેઝિસ્ટન્સ છે. વોલ્ટેજનો યુનિટ વોલ્ટ છે, એને V વડે દર્શાવવામાં આવે છે. કરંટનો યુનિટ એમ્પિયર છે, એને એ વડે દર્શાવવામાં આવે છે, અને રેઝિસ્ટન્સ એનો યુનિટ ઓહમ છે. આ વસ્તુ તમે યાદ રાખશો. આઠમો ક્વેશ્ચન, વર્ગ એ ઇન્સ્યુલેશનની મહત્તમ સ્વીકાર્ય તાપમાન મર્યાદા કેટલી હોય છે? તો એના માટે ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્યુલેશન આ ટેબલ યાદ રાખીશું. અહીંયા બધા ક્લાસ આપેલા છે, વાય અથવા 0, A, E, B, F, H, C અને સામે ટેમ્પરેચર લિમિટ આપેલી છે. જેમ ક્લાસ ઉપરથી નીચે સાઈડ જાય છે, એટલે કે વાય, A, E, B એમ ટેમ્પરેચર લિમિટની વેલ્યુ વધતી જાય છે. અહીંયા આપણને ક્વેશ્ચનમાં વર્ગ એ માટેનું પૂછ્યું છે, તો અહીંયા વર્ગ એ માટે ટેમ્પરેચર લિમિટ 105 અંશ સેલ્સિયસ છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી 105 અંશ સેલ્સિયસ. નવમો ક્વેશ્ચન, 4 પોલ 50 હર્ટ્ઝ 3 ફેઝ 440 વોલ્ટ 5 HP ઇન્ડક્શન મોટરની સમક્રમિક ઝડપ ખાલી જગ્યા છે. અહીંયા સમક્રમિક ઝડપ કઈ છે? સમક્રમિક ઝડપ એટલે કે RPMમાં વેલ્યુ માગેલ છે, અને RPMનું ફૂલ ફોર્મ રિવોલ્યુશન પર મિનિટ છે. જ્યારે ઇન્ડક્શન મોટરની RPMમાં સ્પીડ માગેલી હોય ત્યારે ઇક્વેશન શું બનશે? તો NS ઇઝ ઇક્વલ ટુ 120 F/P, જ્યાં NS એ સ્પીડ એ RPMમાં છે
એફ એટલે કે ફ્રીક્વન્સી હર્ટ્ઝમાં અને પી એટલે પોલની સંખ્યા. એટલે NS બરાબર 120 ઇન્ટુ એફ બરાબર 50 હર્ટ્ઝ અને નંબર ઓફ પોલ 4 આપેલા છે. એ કિંમત આપણે ઇક્વેશન 1માં મૂકતા RPM આપણને 1500 મળશે. એટલે સાચો જવાબ છે ઓપ્શન બી 1500 RPM. 10મો ક્વેશ્ચન, એસી શુદ્ધ જ્યાં તરંગ એટલે કે સાઇન વેવનું RMS મૂલ્ય મહત્તમ મૂલ્યના ખાલી જગ્યા ગણા જેટલું હોય છે. સૌથી પહેલાં આપણે એક ઇક્વેશન યાદ રાખીશું. VRMS ઇઝ ઇક્વલ ટુ V મેક્સિમમ બાય √2. અહીંયા VRMS એટલે કે RMSમાં મૂલ્ય છે અને V મેક્સિમમ એટલે કે મહત્તમ મૂલ્ય છે. એટલે કે VRMS બરાબર V મેક્સિમમ બાય √2 એ ઇક્વેશન એપ્લાય કરીશું. તો 1/√2 એટલે કે 0.707 થશે. VRMS બરાબર 0.707 ઇન્ટુ V મેક્સિમમ થશે. એટલે કે RMS મૂલ્ય એ 0.707 ઇન્ટુ મહત્તમ મૂલ્ય થશે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી 0.707. 11મો ક્વેશ્ચન, આકૃતિમાં બતાવેલા પરિપથનો ઇમ્પેડન્સ Z ખાલી જગ્યા છે. અહીંયા આ ફિગર આપેલી છે. એમાં આરની વેલ્યુ, એક્સએલની વેલ્યુ અને એક્સીની વેલ્યુ આપેલી છે. અહીંયા ઇમ્પેડન્સનું ઇક્વેશન Z બરાબર વર્ગમૂળમાં R² વત્તા XL ઓછા XCનો વર્ગ થશે. અહીંયા આરની વેલ્યુ 6 ઓહમ, XLની વેલ્યુ 12 ઓહમ અને XCની વેલ્યુ 4 ઓહમ આપેલી છે. એ ઇક્વેશનમાં મૂકશું એટલે R બરાબર 6, XL ઓછા XC આપેલા છે. એમાં XL 12 છે અને XC 4 છે. એટલે 12 - 4 કરશો એટલે કે 8 આવશે. 6નો વર્ગ 36 થશે અને 12 - 4 એટલે કે 8 થશે અને 8નો વર્ગ 64 થશે. એટલે 36 વત્તા 64 અને આખાનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં 100 આવશે અને 100નું વર્ગમૂળ 10 થશે. એટલે ઝેર બરાબર 10 ઓહમ આવશે. એટલે સાચો જવાબ છે ઓપ્શન બી 10 ઓહમ. 12મો ક્વેશ્ચન, જો કોઈ ટ્રાન્સફોર્મરનો સંપૂર્ણ તામ્ર વ્યય એટલે કે કોપર લોસ 1000 વોટ હોય તો અર્ધભાર તામ્ર વ્યય કેટલો થશે? અહીંયા અર્ધભાર એટલે કે હાફ લોડ તામ્ર વ્યય પૂછેલો છે. તો એના માટેનું ઇક્વેશન થશે સંપૂર્ણ કોપર લોસ ના ભાગ્યા 4. અહીંયા સંપૂર્ણ કોપર લોસ 1000 વોટ આપેલા છે. તો 1000 ભાગ્યા 4 કરવામાં આવશે તો 250 વોટ આવશે. એટલે કે કોપર લોસ અર્ધભાર તામ્ર વ્યય 250 થશે. એટલે સાચો જવાબ છે ઓપ્શન બી. એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા કોપર લોસની જગ્યાએ આયર્ન લોસ કહ્યું હોય તો સંપૂર્ણ લોડ કે હાફ લોડ થવાથી એ બદલાશે નહીં એટલે કે કોન્સ્ટન્ટ રહેશે. આયર્ન લોસ 50 વોટ આપેલા હોય ફૂલ લોડ પર અને એમ કહ્યું હોય કે હાફ લોડ પર લોસ કેટલા થાય તો એ 500 વોટ જ રહેશે. એમાં કાંઈ ચેન્જ નહીં આવે એટલે કે કોન્સ્ટન્ટ રહેશે. 13મો ક્વેશ્ચન, જો RMSનું મૂલ્ય 230 વોલ્ટ હોય તો એસી જ્યાં તરંગનું સરેરાશ મૂલ્ય કેટલું થશે? અહીંયા RMS મૂલ્ય આપેલું છે અને એવરેજ એટલે કે સરેરાશ મૂલ્ય કેટલું છે એ મેળવવાનું છે. તો એના માટે બે ઇક્વેશન યાદ રાખીશું. સૌથી પહેલાં VRMS ઇઝ ઇક્વલ ટુ VM/√2 અને બીજું ઇક્વેશન V એવરેજ ઇઝ ઇક્વલ ટુ
0.637 ઇન્ટુ VM. અહીંયા VRMS 230 વોલ્ટ આપેલા છે. એ કિંમત આપણે ઇક્વેશન 1માં મૂકીએ તો 230 બરાબર VMના છેદમાં √2 થશે. VMને કરતા બનાવવામાં આવે તો 230 ઇન્ટુ √2 થશે. અહીંયા √2ની વેલ્યુ 1.41 થશે, એટલે VMની વેલ્યુ 324.3 વોલ્ટ મળશે. હવે V એવરેજનું ઇક્વેશન યુઝ કરીશું. V એવરેજ બરાબર 0.637 ઇન્ટુ VM. અહીંયા પહેલા ઇક્વેશન પરથી આપણને VMની વેલ્યુ 324.3 વોટ મળી ગઈ છે, એટલે કે V એવરેજ બરાબર 0.637 ઇન્ટુ 324.3 એટલે કે 206.57 થશે. એ નિયર અબાઉટ 207 વોલ્ટ થશે, એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન ડી 207 વોલ્ટ. ચૌદમો ક્વેશ્ચન, જો 10 kVA 2000/200 વોલ્ટ ટ્રાન્સફોર્મરના દ્વિતીયક આંટાઓની સંખ્યા 250 હોય તો પ્રાથમિક આંટાઓની સંખ્યા ખાલી જગ્યા થશે. એના માટે આપણે ઇક્વેશન યાદ રાખીશું. V1ના છેદમાં V2 બરાબર N1ના છેદમાં N2 બરાબર I2ના છેદમાં I1. અહીંયા V1 એટલે પ્રાઇમરી સાઇડ વોલ્ટેજ, V2 એટલે સેકન્ડરી સાઇડ વોલ્ટેજ, N1 એટલે પ્રાથમિક આંટાઓની સંખ્યા અને N2 બરાબર સેકન્ડરી આંટાઓની સંખ્યા. આ ઇક્વેશન યાદ રાખીશું. અહીંયા V1 2000 આપેલા છે, V2 200 વોલ્ટ આપેલા છે, N2 250 વોલ્ટ આપેલા છે અને N1 કેટલા છે એ ફાઇન્ડ કરવાનું છે. આ ત્રણની વેલ્યુ આપણે ઇક્વેશન 1માં મૂકશું, એટલે કે 2000ના છેદમાં 200 બરાબર N1ના છેદમાં 250 થશે. N1ને કરતા બનાવવામાં આવે અને છેદ ઉડાડતા N1 બરાબર 2500 મળશે, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન એ 2500. 15મો ક્વેશ્ચન, આકૃતિમાં બતાવેલા RLC શ્રેણી પરિપથનો શક્તિ ગુણક પાવર ફેક્ટર કેટલો થશે? અહીંયા આકૃતિ આપેલી છે, એમાં R, L અને Cની વેલ્યુ આપેલ છે અને પાવર ફેક્ટર એટલે કે cos phi ફાઇન્ડ કરવાનો છે. પાવર ફેક્ટર cos phi એનું ઇક્વેશન થશે R/Z. અહીંયા R બરાબર 3 ઓહમ તો આપેલા છે, પણ Z એટલે કે ઇમ્પેડન્સ ફાઇન્ડ કરવો પડશે અને એની વેલ્યુ પછી ઇક્વેશન 1માં મૂકતા પાવર ફેક્ટર મળી જશે. તો સૌથી પહેલાં ઇમ્પેડન્સ Z ફાઇન્ડ કરીએ તો એનું ઇક્વેશન થશે Z બરાબર √R² વત્તા XL ઓછા XC નો વર્ગ. અહીંયા R 3 ઓહમ છે, XL 9 છે અને XCની વેલ્યુ 5 છે. એ વેલ્યુ મૂકતા 3નો વર્ગ વત્તા 9 - 5નો વર્ગ થશે, એટલે કે √9 વત્તા 16 થશે, એટલે વર્ગમૂળમાં 25 અને 25નું વર્ગમૂળ 5 થશે, એટલે Z બરાબર 5 મળશે. હવે પાવર ફેક્ટર cos phi બરાબર R/Z છે. R 3 ઓહમ આપેલા છે અને Z આપણને 5 ઓહમ ફાઇન્ડ કરતાં મળેલ છે, એટલે 3/5 કરશો એટલે cos phi 0.6 થશે, એટલે સાચો જવાબ છે ઓપ્શન એ 0.6. 16મો ક્વેશ્ચન, સ્ટાર જોડાણમાં જો લાઇન વોલ્ટેજ 1732 વોલ્ટ હોય તો ફેઝ વોલ્ટેજ ખાલી જગ્યા થશે. અહીંયા સ્ટાર જોડાણ આપેલું હોય તો એનું ઇક્વેશન યાદ રાખીશું. લાઇન વોલ્ટેજ બરાબર √3 ઇન્ટુ ફેઝ વોલ્ટેજ. √3 એટલે 1.73 થશે ઇન્ટુ ફેઝ વોલ્ટેજ. અહીંયા ઓપ્શન ઉપરથી આપણે વિચારીએ તો 1.73 ઇન્ટુ કેટલા કરીએ તો આપણે નિયર અબાઉટ 1732
32 વોલ્ટ મળે જે લાઇન વોલ્ટેજ આપેલા છે. તો 1.73 ઇન્ટુ ઓપ્શન એ પ્રમાણે 1000 કરીએ તો 1.73 ઇન્ટુ 1000 એટલે કે 1730 થશે અને એ નિયર અબાઉટ 1732 થશે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ 1000 વોલ્ટ. અહીંયા સ્ટાર જોડાણ આપેલું હોય તો લાઇન વોલ્ટેજ બરાબર √3 ઇન્ટુ ફેઝ વોલ્ટેજ થશે અને ડેલ્ટા જોડાણ આપેલું હોય તો લાઇન વોલ્ટેજ બરાબર ફેઝ વોલ્ટેજ એટલે કે ડેલ્ટા જોડાણમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ બંને સમાન થશે. જ્યારે લાઇન કરંટ અને ફેઝ કરંટ એ સ્ટાર જોડાણમાં સમાન થશે અને ડેલ્ટા જોડાણ હોય તો લાઇન કરંટ બરાબર √3 ઇન્ટુ ફેઝ કરંટ થશે. 17મો ક્વેશ્ચન, દશાંશ સંખ્યા 12 ને સમાન દ્વિચલ સંખ્યા કઈ છે? અહીંયા દશાંશ સંખ્યા એટલે કે ડેસિમલ અને દ્વિચલ સંખ્યા એટલે કે બાયનરી. બાયનરી સંખ્યાને 0 અને 1માં દર્શાવાય છે. જ્યારે દશાંશ સંખ્યા આપેલી હોય અને દ્વિચલ સંખ્યામાં કન્વર્ટ કરવાનું કહ્યું હોય ત્યારે આ યાદ રાખીશું. જમણી બાજુથી સ્ટાર્ટ કરવાનું. પહેલાં 2 ની 0 ઘાત, પછી 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત એમ આગળ વધવાનું. 2 ની 0 ઘાત એટલે 1, 2 ની 1 ઘાત એટલે કે 2, 2 ની 2 ઘાત એટલે કે 4, 2 ની 3 ઘાત એટલે કે 8 અને 2 ની 4 ઘાત એટલે કે 16. અહીંયા દશાંશ સંખ્યા 12 કહ્યું છે તો આ જે સંખ્યા આપેલી છે 1, 2, 4 અને 16 એમાંથી આપણે 8 વત્તા 4 કરીએ તો 12 આવે. એટલે કે એ બંનેની સામે આપણે 1 લખીશું અને એ સિવાયની સંખ્યામાં 0 લખીશું. એટલે 12ની ઇક્વિવેલન્ટ બાયનરી સંખ્યા 1100 થશે. એટલે સાચો જવાબ છે ઓપ્શન એ 1100. 18મો ક્વેશ્ચન, 12 વોલ્ટ 60 એમ્પિયર અવરની ક્ષમતા ધરાવતી એક બેટરી ખાલી જગ્યા કલાક સુધી 4 એમ્પિયર વીજ પ્રવાહ પૂરો પાડશે. અહીંયા એમ્પિયર અવર આપેલા છે 60 એટલે કે AH બરાબર એમ્પિયર ઇન્ટુ અવર અને એમ્પિયરની વેલ્યુ 4 આપેલી છે. AH 60 છે એના ઉપરથી આપણને અવર મળી જશે એટલે કે 60 ભાગ્યા 4 કરીએ એટલે 15 આવશે. તો સાચો જવાબ છે ઓપ્શન સી 15. 19મો ક્વેશ્ચન, જો કોપર વાહકની લંબાઈ 2 ગણી વધારવામાં આવે તો તેનો અવરોધ ખાલી જગ્યા થશે. અહીંયા રેઝિસ્ટન્સનું ઇક્વેશન R બરાબર ρ L/A થશે. જ્યાં R એટલે કે રેઝિસ્ટન્સ એનો યુનિટ ઓહમ છે, ρ એટલે રેઝિસ્ટિવિટી એનો યુનિટ ઓહમ ઇન્ટુ મીટર છે, L એટલે કે લંબાઈ એનો યુનિટ મીટર છે અને A એટલે કે એરિયા એનો યુનિટ મીટર સ્ક્વેર થશે. અહીંયા R એ પ્રોપોર્શનલ ટુ L છે એટલે કે Lની વેલ્યુ 2 ગણી કરવામાં આવે તો R પણ 2 ગણો વધશે એટલે કે R પ્રોપોર્શનલ ટુ 2L. એટલે સાચો જવાબ છે ઓપ્શન સી 2 ગણો વધશે. 20મો ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં કુલ વીજ ધારિતા એટલે કે કેપેસિટન્સ કેટલી છે? અહીંયા C1, C2, C3, C4 અને C5 કેપેસિટન્સની વેલ્યુ આપેલી છે. જ્યાં C2 અને C3 બંને સિરીઝમાં છે એવી જ રીતે C4 અને C5 બંને સિરીઝમાં આપેલા છે. તો અહીંયા આપણે ઇક્વિવેલન્ટ સર્કિટ ફાઇન્ડ કરીશું. તો સૌથી પહેલાં 2 વાત યાદ રાખીશું. કેપેસિટન્સ સિરીઝમાં હોય ત્યારે C ઇક્વિવેલન્ટ શું મળશે એટલે કે 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 વત્તા 1/C2 આવશે. એવી જ રીતે કેપેસિટન્સ પેરેલલમાં આપેલ હોય ત્યારે C ઇક્વિવેલન્ટ બરાબર C1 વત્તા C2 થશે. અહીંયા સૌથી પહેલાં તો C2 અને C3 બંને સિરીઝમાં છે જે તમે ફિગરમાં
જોઈ શકો છો। એવી જ રીતે C4 અને C5 પણ સિરીઝમાં છે, તો એનો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ કરીશું। તો સૌથી પહેલાં C2 અને C3 બંને સિરીઝમાં છે, એટલે કે ઇક્વેશન 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C2 વત્તા 1/C3 થશે। C2 6 છે, એવી રીતે C3 3 છે, એટલે C ઇક્વિવેલન્ટની વેલ્યુ આપણને 2 ફેરાડ મળશે। એને આપણે C ઇક્વિવેલન્ટ 1 નામ આપી દઈશું, ઇક્વેશન 1 તરીકે। એવી જ રીતે C4 અને C5 બંને સિરીઝમાં છે, એનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું। તો 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/12 વત્તા 1/6 થશે, અને C ઇક્વિવેલન્ટ 2 બરાબર આપણને 4 ફેરાડ મળી જશે। હવે ફિગર કંઈક આવી બનશે। C1 સાથે C ઇક્વિવેલન્ટ 1 અને C ઇક્વિવેલન્ટ 2 થશે, એ બંને પેરેલલમાં થશે, એની સાથે C1 સિરીઝમાં। હવે C ઇક્વિવેલન્ટ 1 અને C ઇક્વિવેલન્ટ 2 એ બંને પેરેલલમાં છે, એટલે એ બંનેનું આપણે C ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરીશું। તો C ઇક્વિવેલન્ટ 3 બરાબર C ઇક્વિવેલન્ટ 1 વત્તા C ઇક્વિવેલન્ટ 2 થશે, એ બંનેની વેલ્યુ આપણે પુટ કરીશું। એટલે C ઇક્વિવેલન્ટ 1 2 છે અને C ઇક્વિવેલન્ટ 2 4 મળેલ છે, એ ઇક્વેશનની વેલ્યુ પુટ કરતાં 6 ફેરાડ મળશે। હવે C1 અને જે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ મળેલ છે C ઇક્વિવેલન્ટ 3 એ સિરીઝમાં થશે, એટલે ઇક્વેશન 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 વત્તા 1/C ઇક્વિવેલન્ટ 3 થશે। એના ઉપરથી આપણને C ઇક્વિવેલન્ટ 3 ફેરાડ મળશે, એટલે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ આપણને 3 ફેરાડ મળ્યો, એટલે સાચો જવાબ ઓપ્શન બી 3 ફેરાડ થશે। 21મો ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં કુલ કેટલો વીજ પ્રવાહ છે? અહીંયા 9 વોલ્ટનો પાવર સપ્લાય છે, અને R1 R2 અને R3 એ ત્રણેય રેઝિસ્ટન્સ સિરીઝમાં છે, એટલે કે R ઇક્વિવેલન્ટ બરાબર R1 વત્તા R2 વત્તા R3 થશે। R1ની વેલ્યુ 3 કિલો ઓહમ છે, R2ની 10 કિલો ઓહમ, R3ની વેલ્યુ 5 કિલો ઓહમ છે। એ ઇક્વેશનની વેલ્યુ અહીં મૂકતા 3 ગુણ્યા 10³ વત્તા 10 ગુણ્યા 10³ વત્તા 5 ગુણ્યા 10³ થશે। એ ત્રણેયમાં 10³ કોમન થશે, એટલે કે કૌંસમાં 3 વત્તા 10 વત્તા 5 એટલે કે 18 થશે, એટલે R ઇક્વિવેલન્ટ 18 ગુણ્યા 10³ થશે, એટલે કે 18 કિલો ઓહમ। અહીંયા K બરાબર 10³ છે। હવે V ઇઝ ઇક્વલ ટુ IR ઇક્વેશન પરથી V બરાબર I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ ઇક્વેશન થશે। અહીંયા V બરાબર 9 વોલ્ટ અને R ઇક્વિવેલન્ટ 18 કિલો ઓહમ આપેલા છે। V બરાબર I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ, અહીંયા V બરાબર 9 વોલ્ટ છે અને R ઇક્વિવેલન્ટની વેલ્યુ 18 ગુણ્યા 10³ છે। અહીંયા Rને કરતા બનાવવામાં આવે તો 9/18 ગુણ્યા 10³ થશે, એટલે કે છેદ ઉડાડતા 0.5 ગુણ્યા 10⁻³ આવશે, કારણ કે 1/10³ છે એ ઉપર જશે એટલે 10⁻³ થશે, એટલે I બરાબર 0.5 મિલી એમ્પિયર થશે। 10⁻³ એટલે કે મિલી વડે દર્શાવવામાં આવે છે, એટલે સાચો જવાબ આવશે I બરાબર 0.5 મિલી એમ્પિયર। સાચો જવાબ ઓપ્શન એ 0.5 મિલી એમ્પિયર। 22મો ક્વેશ્ચન, 1 મિલી વોલ્ટ બરાબર ખાલી જગ્યા થાય। અહીંયા 1 મિલી એટલે 10⁻³ થશે, એટલે કે 1/10³ અને 10³ એટલે કે 1000 થશે। અહીં 1/1000 બરાબર 0.001 વોલ્ટ થશે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન ડી
0.001 વોલ્ટ. 23મો ક્વેશ્ચન, જો ડીસી શન્ટ મોટરનું ક્ષેત્ર ફ્લક્સ વધે તો તેની ઝડપ શું થશે? અહીંયા n પ્રપોઝનલ ટુ EB બાય ફાઈ થશે. અહીંયા n એ ઝડપ છે અને ફાઈ એટલે કે ફ્લક્સ થશે. એ બંને ઇન્વર્સલી પ્રપોઝનલ છે, એટલે કે ફ્લક્સ જ્યારે વધશે ત્યારે સ્પીડની વેલ્યુ ઘટશે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઘટશે. 24મો ક્વેશ્ચન, દર્શાવેલ આકૃતિમાં કુલ આઉટપુટ વોલ્ટેજ કેટલો છે? અહીંયા બે બેટરી આપેલી છે અને બંનેની પોલારિટી પ્લસથી માઇનસ થાય છે. અહીંયા ટોટલ વોલ્ટેજ V બરાબર 10 વત્તા 5 થશે, એટલે કે 15 વોલ્ટ. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન સી, 15 વોલ્ટ. 25મો ક્વેશ્ચન, જો આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો એસીની માત્રાનો સમયગાળો કેટલો થશે? અહીંયા આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી f છે અને સમયગાળો એટલે કે ટાઈમ t છે. એનું ઇક્વેશન f બરાબર 1/t અથવા તો t બરાબર 1/f થશે. અહીંયા ફ્રીક્વન્સી f બરાબર 50 હર્ટ્ઝ આપેલા છે, એટલે કે ટાઈમ t બરાબર 1/50 થશે, એટલે કે ટાઈમ t બરાબર 0.02 સેકન્ડ થશે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ, 0.02 સેકન્ડ. 26મો ક્વેશ્ચન, 200 વોલ્ટ 4 કિલોવોટ 6 પોલ ડુપ્લેક્સ લેપ વીંટેલા ડીસી શન્ટ જનરેટરના આર્મેચરમાં સમાંતર પથની સંખ્યા ખાલી જગ્યા છે. અહીંયા V બરાબર 200 વોલ્ટ અને P બરાબર 6 આપેલ છે. સમાંતર પથની સંખ્યા એટલે કે ડુપ્લેક્સ લેપમાં ફાઇન્ડ કરવાનું કહ્યું છે. તો એના માટેનું ઇક્વેશન થશે 2 ઇન્ટુ પોલની સંખ્યા. અહીંયા P બરાબર 6 આપેલા છે, એટલે કે 2 ઇન્ટુ 6 એટલે કે 12 થશે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન સી, 12. અહીંયા લેપ વાઇન્ડિંગમાં સમાંતર પથની સંખ્યા પૂછેલ હોય તો એ પોલની સંખ્યા બરાબર થશે અને વેવ વાઇન્ડિંગમાં સમાંતર પથની સંખ્યા પૂછેલ હોય તો 2 આવશે.